સમાચારોની શરૂઆત કરીશું, જેમાં હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આજે હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં વરસાદી ઝાપટાની શક્યતા છે, તેમજ દક્ષિણમાં અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા પણ કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है अभी 10 से लेकर 16 अक्टूबर तक, इसमें 10 तारीख को आज के लिए जो फोरकास्ट है दोनों क्षेत्र में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में। उसके बाद हमारा जो फोरकास्ट है कल 11 तारीख के लिए उत्तरी गुजरात रीजन की जो डिस्ट्रिक्ट है इसमें बारिश का पूर्वानुमान नहीं है। खाली दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में भी दक्षिणी जिला जो है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली મહેસાણાના વિસનગરમાં 6 નરાધમોએ સગીરા પર ગેંગરેપ કર્યો। એક બાદ એક નરાધમે સગીરાને પીંખી નાખી। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। મહેસાણાના વિસનગરમાં 15 વર્ષીય સગીરા પર 6 યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાની આ વાત સામે આવી છે। અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। મહેસાણાના વિસનગર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના હોવાનું સામે આવ્યું છે। પહેલા 2 યુવકો સગીરાને વિસનગર નજીક લઈ ગયા અને બાદમાં બીજા 2 યુવકોએ સગીરાને અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું। ત્યારે વિસનગર પોલીસે પોક્સો, દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધી છે। વિસનગર શહેરમાં ગઈ તારીખ 4/10/2025ના રોજ એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે। એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર 14.5 વર્ષની છે। એ પોતાના ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જ એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે, એને લાલચ આપી અને મોટરસાઇકલ ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો અને જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીની અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। છેલ્લા 2 દિવસથી સગીરા ગુમ હતી, જેને લઈને પોલીસ અને પરિવાર શોધખોળ કરી હતી અને જ્યારે સગીરા મળી આવી ત્યારે પોલીસ અને પરિવારે પૂછપરછ કરીને આ સમગ્ર મામલો સામે આવ્યો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગીર સોમનાથના ઉનાના કોસ્ટલ વિસ્તારમાં આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે। આધેડ મહિલા પર 3 થી વધુ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું, તેમજ નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગ પર ઈજાઓ પહોંચાડી હતી। ગંભીર ઈજા પહોંચતા મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। જ્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલી મિત્રતા સગીરાના જીવન માટે દુઃખદ સાબિત થઈ છે। અમદાવાદના જુહાપુરામાં રહેતી યુવતીની સ્નેપચેટ પર મહેર પઢિયાર નામના યુવક સાથે મિત્રતા થઈ હતી। વાતચીત દરમિયાન યુવકે સગીરાના અશ્લીલ ફોટા દ્વારા બ્લેકમેલ કરી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે સમગ્ર મામલે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે। સાથે જે આરોપી છે એણે સ્નેપચેટથી સંપર્કમાં આવેલો હતો। એનાથી પછી સંપર્ક વધતા એણે ફોન પર એવી વાત કરી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કરીને એક વખતે 4 મહિના પહેલાં જ્યારે એના પરિવારના સભ્યો બીમાર હતા તો હોસ્પિટલ તે વખતે એના ઘરે બોલાવ્યો અને બળજબરીથી એ વખતે દુષ્કર્મ કર્યું અને ત્યાર પછી એનો બ્લેકમેલિંગ કરી અને જુદી જુદી જગ્યાએ બ્લેકમેલિંગ કર્યું હતું। આ અનુસંધાને એની દીકરીની ચિંતા તો જણાતા ફરિયાદી એની પૂછપરછ કરતા એણે જણાવ્યું કે આવું મારી સાથે જે માહિર રૂપે અસ્પાક મહેબૂબભાઈ પઢિયાર કરીને છે કરે છે, એટલે એ લોકોએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ કામને આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદના બાપુનગરમાં પ્રેમીના પાગલપણાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। યુવકે પ્રેમિકાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી કન્ટેન્ટ વાયરલ કરવાની ધમકી આપી હતી। આખરે યુવતીએ કંટાળીને બાપુનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે।
બનાસકાંઠાના કણાસર ગામમાં યુવકને તાલિબાની સજા આપવાનો વિડીયો વાયરલ થયો છે. પ્રેમ પ્રકરણમાં લોકોએ યુવકને માર માર્યા બાદ મુંડન કરી તાલિબાની સજા આપી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી. વાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના સુઈ ગામના દૂધવા ગામે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. સામાજિક બાબતને લઈ 40 થી 50ના ટોળાએ હુમલો કર્યો હતો. યુવકને ધોકા તેમજ ગળદાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ યુવતીને ઉપાડી જવાની પણ ધમકી ટોળાએ આપી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ પોલીસ મથકે ગુનો નોંધાતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરી એકવાર મેડિકલ માફિયાઓ બેફામ થયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની જાણીતી કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલને નિયમોને નેવે મૂકીને આડેધડ બેદરકારીપૂર્વક ક્લિનિકલ ટ્રાયલ કરતી હતી. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલના નિયમોને નેવે મૂકીને લાખો રૂપિયા આપીને આડેધડ બેદરકારીપૂર્વક ક્લિનિકલ ટ્રાયલ કરી દેવાતા ફરી એકવાર મેડિકલ માફિયાઓની બેદરકારી સામે આવી છે. અમદાવાદની જાણીતી વિડા ક્લિનિકલ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ અને લાંબડા થેરાપ્યુટિકલ રિસર્ચ લિમિટેડ જેવી કંપનીઓ પર આક્ષેપો લાગ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા લગભગ 100 થી વધુ લોકોના આડેધડ ક્લિનિકલ ટ્રાયલ કર્યા હોવાનું સામે આવ્યું છે, જેની કેટલાક લોકોને આડઅસર થતા કંપનીએ હાથ અદ્ધર કર્યા છે. જે બાદ અમદાવાદ હેલ્થ વિભાગની બેદરકારીનો પણ પત્ર લખવામાં આવ્યો છે. અમદાવાદ હેલ્થ વિભાગે આ પત્રને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને લખીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ સમગ્ર મામલો હવે તપાસનો વિષય બની ગયો છે. જો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવે તો આમાં જરૂરી તેવા તથ્યો બહાર આવી શકે છે. અમદાવાદની અંદર મેડિકલ માફિયાઓ હવે બેફામ બન્યા છે. અમદાવાદમાં હજારો લોકોને ક્લિનિકલ ટ્રાયલના નામે હજારો રૂપિયા આપીને તેમના ઉપર બેફામ રીતે મેડિકલ ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 2 થી 3 કંપનીઓના નામ સામે આવ્યા છે, જેમાં વિડા ક્લિનિકલ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડનું નામ સામે આવ્યું છે. આ સાથે જ લાંબડા થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડ આ કંપનીનું નામ પણ સામે આવ્યું છે. આ કંપનીઓ ઉપર આક્ષેપ છે કે તેમણે 100 થી વધારે લોકોના આડેધડ ક્લિનિકલ ટ્રાયલ જે છે તે કર્યા છે અને આની તે લોકો ઉપર આડઅસર પણ થઈ છે અને આડઅસર થઈ અને ત્યારે તેમણે કંપનીને જણાવ્યું ત્યારે કંપનીએ હાથ ઊંચા કરી લીધા છે. આવી એક માહિતી સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થોડા દિવસ પહેલાં જ આ બાબતે ઇનપુટ મળ્યા હતા અને 7000થી પણ વધારે લોકોનો તેમને ડેટા મળ્યો છે, જેમાં લોકોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી ત્યારે આ જે કંપનીઓ છે, જેમાં અત્યારે હાલ અમે તમને બતાવી રહ્યા છે વિડા કંપની, વિડા ક્લિનિકલ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, તો આ બધી કંપનીઓની બેદરકારી સામે આવી છે. 7000થી પણ વધારે લોકોનો ડેટા સામે આવ્યો છે, જેમાં 100થી પણ વધારે લોકો છે તેમને ઉપર આડઅસર થઈ છે, જેનો રિપોર્ટ જે છે તે હેલ્થ વિભાગને સોંપવામાં આવ્યો અને ફૂડ એન્ડ ડ્રગ્સમાં હેલ્થ વિભાગે રિપોર્ટનો પત્ર આગળ મોકલી દીધો અને ક્યાંક ને ક્યાંક હાથ ખંખેરી લીધા. અમદાવાદનું હેલ્થ વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલમાં કાર્યવાહી કરવા માટે તેમણે જણાવ્યું છે. ત્યારે હવે આ સમગ્ર મામલો જે છે તે તપાસનો વિષય બની ગયો છે અને જો ક્રાઇમ બ્રાન્ચ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તપાસ જો કરવામાં આવે તો આ પ્રમાણેની જે કંપનીઓ ધમધમી રહી છે અને જે રીતે જે આજે લોકો ઉપર બેફામ રીતે ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે, તો ઘણા બધા તથ્યો જે છે તે સામે આવવાની શક્યતાઓ છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નડિયાદની વલ્લભનગર ચોકડી પાસે રવિન્દ્ર નાનકિંગ હોટેલ સીલ કરવામાં આવી છે. જેમાં રવિન્દ્ર નાનકિંગ હોટેલમાં ગ્રાહકે મંગાવેલ પનીર ચીલીમાંથી વંદો નીકળ્યો હતો. હોટેલની ગંભીર બેદરકારી સામે આવતા પાલિકાએ રેડ પાડી સીલ કરી હતી. તેમજ તપાસ દરમિયાન હોટેલમાં ચારે તરફ ગંદકી જોવા મળી હતી. કોર્પોરેશનની ટીમે સંપૂર્ણ તપાસ બાદ હોટેલને સીલ કરી હતી. આજે અહીંયા આગળથી મગાવ્યું હતું પનીર ચીલી અને બીજું ચાઇનીઝ આઈટમો, તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી 1-2 પનીરના પીસ કાઢી અંદર જોયું તો વંદો નીકળ્યો. એટલે અમે તરત જ મહાનગરપાલિકામાં મયંકભાઈ દેસાઈ જે સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ આવું બધું નીકળ્યું છે ગંદવાળો. એટલે પછી એમણે મને કીધું તમે સ્થળ પર પહોંચો. અમે બી પહોંચીએ, આખી ટીમ લઈને અહીં આવ્યા તો અંદર ચેક કરતા એક તો પહેલાં જે રસોડું છે એ ગટરની ઉપર જ બનાવેલું છે એમણે, અને અંદર લોટના ડબ્બામાં જીવડા નીકળ્યા છે, એની અંદર બી વંદા નીકળ્યા પાછા નીચે.
એટલે ભાઈ મયંકભાઈ આવીને બધું કાર્યવાહી કરી છે અને દંડ કર્યો છે અને અત્યારે દુકાન સીલ કરવાની કામગીરી કરી છે મહાનગરપાલિકા દ્વારા. પણ કોઈ પણ જાતનું જે નિયમો છે એ નિયમોનો ધારાધોરણ કોઈ પણ સચવાય ના તેવી રીતે કામ અંદર કરેલા હતા. એટલે અત્યારે અમે મહાનગરપાલિકા દ્વારા 10,000નો ગંદકી કરવા બદલ દંડ વસૂલ કરેલ છે અને અત્યારે અમે દુકાનને સીલ કરીએ છીએ. અરવલ્લી જિલ્લામાં સાટંબા પીપલ્સ બેંકમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઇન્ચાર્જ મેનેજર પિંકલ પટેલ દ્વારા બેંકના રૂપિયા 3.19 કરોડની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. મેનેજર પિંકલ પટેલે શેર બજારમાં ટ્રેડિંગ કરી બેંકના પૈસા ઉડાવ્યા હોવાનું સામે આવતા હાલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ 2 વર્ષથી ચાલુ હતું અને ઓડિટરો પર સંડોવણીની આશંકા છે. કૌભાંડની જાણ થતાં થાપણાદારો ખાતેદારોનો બેંકમાં ધસારો જોવા મળ્યો છે. સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ઇન્ચાર્જ મેનેજર પિંકલ કુમાર દિનેશભાઈ પટેલ વિરુદ્ધમાં 3,19,05,000 રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે આરોપી છે પિંકલ કુમાર પટેલ એ પોતે 2013ની અંદર બેંકમાં ક્લાર્ક તરીકે ભરતી થયેલા અને જાન્યુઆરી 2025થી તેમને બેંક મેનેજરનો ચાર્જ સોંપવામાં આવેલો હતો. આ ઉપરાંત એકાઉન્ટન્ટ અને બેંક ઓફિસરનો પણ ચાર્જ તેમની પાસે હતો. જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી 25 લાખ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર જીઆરપી ટીમના ચેકિંગમાં શંકાસ્પદ થેલામાં રોકડ મળી આવી હતી. થેલો બિનવારસી જણાતા પોલીસે તમામ રોકડ કબજે કરી હતી. બેંકના સ્ટીકર આધારે મૂળ માલિક સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. હવાલા અને હેરફેરની આશંકાએ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. પાટણમાં શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો સક્રિય બન્યા છે. રેલવે ગરનાળા પાસે આવેલી દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. દિવ્ય આશીષ શોપિંગ સેન્ટરમાં 6 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. 6 દવાની દુકાનો અને 1 ડેકોરેશનની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ અંદાજે 10,000 રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. તસ્કરો ચોરી કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તેમજ ચોરી થતાં પોલીસની રાત્રે પેટ્રોલિંગ પર સવાલ ઊભા થયા છે. હિંમતનગરના સિકંદર લોઢા વિઝા છેતરપિંડી મામલો સામે આવ્યો છે. સિકંદર લોઢા અને તેના પુત્ર સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં 6ઠ્ઠી ફરિયાદ નોંધાઈ છે. સુરતના તડકેશ્વરના ઉમર ફારૂક દેસાઈએ ફરિયાદ નોંધાવી છે. 1.64 કરોડની વિઝા વર્ક પરમિટના બહાને લઈ છેતરપિંડી કરવામાં આવી હતી. જુદા જુદા દેશમાં વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ઠગાઈ કરાઈ હતી. એસઆઈટી દ્વારા 6ઠ્ઠા ગુનાની પણ તપાસ હાથ ધરાશે. સિકંદર લોઢા અને પુત્રની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી. પાટણમાં ઓલા સ્કૂટરના શોરૂમની બેદરકારી સામે આવી છે. ગ્રાહકે ખરીદેલા સ્કૂટરની સર્વિસ સમયસર ન મળતા ફરિયાદ કરી હતી. શોરૂમના સ્ટાફે કોઈ જવાબદારી સ્વીકારતા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાહકે ઓલા શોરૂમની બહાર ઓલા સર્વિસને લઈ વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં ગ્રાહકે ઓલાનું સ્કૂટર ન ખરીદવા અંગે અપીલ કરી છે. મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ તબક્કામાં મહેસાણા શહેરની આસપાસના કુલ 14 ગામોનો મહેસાણા મનપામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 14 ગામોનો મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ બાદ તાજેતરમાં વધુ 10 ગામોનો મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થતાં જ વિરોધના સૂર ઉઠવા પામ્યા છે. રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો રહી એ પ્રકારના બેનરો લાગતા તંત્ર દોડતું થયું છે. અમારી ગામની અંદર પશુપાલનનો ધંધો અમારે ખેતીવાડી હ બરાબર. દરેક લોકો ભેંસો રાખે જાનવરો અને ડેરીની અંદર દૂધ ભરાવે. મહાનગરપાલિકા આવવાથી ઘણો બોજ પડે અમારા પર. મહાનગરપાલિકાના વેરાનો, લાઇટ બિલોમાં વધારો બધા અમારા પર બોજ આવે અને અમારા ગામની અંદર ઓલરેડી વિકાસનો કામ થયેલો જ છે બરાબર. અમે વિરોધ કલેક્ટરને સાધારણ સભા બોલાવી પંચાયતની
અને વિરોધ લખીને આપેલો હો. જે ગામની જોડાવવું હોય તેમને લેવાની ના નથી અમારી. અમારું આખું ગામ એક જ મતે ના પાડી રહ્યું કે નગરપાલિકાની અંદર જોડાવવું નહીં. સાહેબ, અમારું પશુપાલક કામ છે અને પશુ પર નિર્ભર જીવી રહ્યા છે. લોકો 90% 100% ખેતી પર નિર્ભર છે. નગરપાલિકામાં આવે તો અમારું બધું ભાડા અને બીજું ચીજ પશુઓ બોધવાની તકલીફ થાય. 60-40ના રેશિયામાં અમારી જમીન કપાતમાં પુષ્કળ જતી રહેવી છે. એક ભારતમાલા રોડ આવે એમાં મોટું નુકસાન છે અને પશુપાલનના હિસાબે અમને વાડામાં પર્સનલ વાડામાં પાણી જાય પછી આપે નહીં અને હમણાં વેરાના બેરાનું મોટું નુકસાન છે. જેથી કરી અમે નગરપાલિકામાં ભરવા માંગતા નહીં. વડોદરામાં કરોડોના ખર્ચે બનાવેલ બાજવા બ્રિજ અચાનક બેસી ગયો છે. લોકાર્પણના 2 વર્ષની અંદર જ નવો બનાવેલો બ્રિજ બેસી જતા વિવાદમાં આવ્યો છે. બ્રિજનો ભાગ બેસી જતા રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. રસ્તા પર ખાડા પડતા વાહન વ્યવહાર જોખમી બન્યો છે. બ્રિજ બેસી જતા તેની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. ગામ ઉપરથી આ જે બ્રિજ છે એની અંદર એવું છે કે આજે સવારથી એક મેસેજ વાયરલ થયેલો છે કે બ્રિજ નમી ગયો છે 1.5 ફૂટ જેવો, અને એ 1.5 ફૂટ જેવો નમી ગયો છે. તો એની અંદર આજે બધા લોકો એ કરવા આવ્યા છે અને આની મેં કેવું કે આજે નહીં તો કાલે આ બ્રિજ જો કદાચ નમી જાય, કંઈક તૂટીને પડી જાય તો એની અંદર તકલીફ ગામવાસીઓને થાય કે ગામવાળાને તકલીફ થાય છે. અને આની અંદર અમારે સરકારને એટલું જ કહેવાનું કે તમે આની અંદર એ ધારો તમે જોવો અને આઈને એનું પાછળ થોડું એ જુઓ, કારણ કે બ્રિજ એટલે આજે ભારે વાહનો નો એન્ટ્રીની અંદર પણ જાય છે, એના વગર પણ જાય છે. રિફાઇનરીના નાના જે ભારે વાહનો છે એ જાય, એના લીધે બ્રિજ દબાઈ જાય છે. આ લોકો ખાલી આઈને ચિરાડો હોય એ ભરી જાય છે, બીજું કઈ એ કરતા નથી. છાણી બાજવાને જોડતો બાજવા બ્રિજ છે. ઓનલાઈન 15/7/2025ના દિવસે મેં ફરિયાદ કરી હતી. ઓનલાઈન બ્રિજ વારંવાર બેસી જાય છે, ત્યાં પણ બેસી ગયો છે અને બમ્ફરિયા મોટા રાતે ચાલી રહ્યા છે. મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે તંત્રવાળા કે એને વહેલી તકે આનું કઈ બી નિરાકરણ લાવે ને તો એંગલ મારી મોટા ટ્રકો બંધ કરવામાં આવે અહીંયા આગળ. બનાસકાંઠાના દેવદરના ગુલવી ગામની પ્રાથમિક શાળાની તાળાબંધીનો મામલો સામે આવ્યો હતો. ગુલવી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પાલનપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીને મળીને ગુલવી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી રોકવાની માંગ કરી હતી. જો માંગ નહીં સ્વીકારાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. શનિવારથી સતત અમે તાળાબંધી કરી હતી ગ્રામજનો ભેળા થઈને. ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુધાર CS ચૌહાણ રાજપૂતની બદલી થવાથી ગ્રામજનો ભેળા છે. શુક્રવારના સાંજે એ લોકો 5 વાગે ઓર્ડર બદલીનો આવ્યો. ગ્રામજનોને ખબર પડી, શનિવારે એકત્ર થઈ તાળાબંધી કરી. એના પછી સતત ધરણા કાર્યક્રમ 4 દિવસ ચાલ્યો. આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક પટેલ સાહેબને મળવા માટે આવ્યા છો કે અમારા શિક્ષકની મૂળ શાળા જે ગોલવી નવા પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તે અમને કાયમી ઓર્ડર આજે રદ કરીને હતી એની શાળા મૂળમાં રાખવું કે અમારી ગોલવી પ્રાથમિક વ્યવસ્થા એક તો શિક્ષકને ઘટશે, 3 શિક્ષકો ઘટે છે અને ચોથાની સાહેબે આગળથી અધિકારીઓ બદલી કરેલ છે. તો અમારા સર્વ ગામજનોની સાથે મને એક જ અમારી કે આ અમારો શિક્ષક સ્થાનકમાં દુદાસિંહ રાજપૂત અમારી શાળામાં જ રહેવા જોઈએ. આગળથી ઘટપૂરી ખાતે ચોથા શિક્ષકની બદલી કરે તો છોકરો બાળકોના ભવિષ્યનું શું? અમારે એક સાહેબ આગળ મોગલ છે કે અમારો શિક્ષક નહીં સંતોષાય તો આગળ કોઈ પગલા ભરીશું દિવસે. અહીંયા તો નહીં છતાં આગળ જવાની અમારી પ્રક્રિયા ચાલુ છે. સાયબર ગુના પર અંકુશ લાવવા માટે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં વિશેષ સેમિનાર યોજાયો હતો. સાયબર ક્રાઇમ વિભાગ અને TOIના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ઔદ્યોગિક એકમો, IAS, IPS અધિકારીઓ સાથે MSMEને જોડવામાં આવ્યા હતા. આજે સાયબર ક્રાઇમ હેક 2.0 ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને NFSU દ્વારા આયોજિત સેમિનાર એ આજના સમયની ખૂબ મોટી માંગ છે. હું NFSU અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપને ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે આ સેમિનારના માધ્યમથી અલગ અલગ સેશન્સ, ખાસ કરીને સામાન્ય નાગરિકો, યુથ અને IAS, IPS અને સરકારી વિભાગોમાં જોડાયેલા અધિકારીઓને બી આ સેશન્સમાં જોડવામાં આવ્યા છે. કારણ કે તમામ સરકારના બી અલગ અલગ વિભાગમાં કામ કરતા લોકો
એમને બી સેન્સિટિવિટી અને જે પ્રકારે ટેકનિકલી આ વિષયોમાં માહિતગાર રાખવા જોઈએ તે માટેનો બી એક ખૂબ મોટો પ્રયાસ કર્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. રોજગાર પત્ર એનાયત કાર્યક્રમમાં આચાર્યનું મોત થયું છે. વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ડિસેબલ આઈટીઆઈના આચાર્ય તેજસ દરજીનું મોત નીપજ્યું છે. બપોરે કાર્યક્રમમાં દરમિયાન આચાર્યની તબિયત લથડી હતી, જે બાદ તેમનું મોત થયું છે. સારવાર અર્થે આચાર્યને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતી ઝડપાયા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી, જેમાં દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતી ઝડપાયા છે. રિવરફ્રન્ટમાં કારમાં દારૂની મહેફિલ માણતા હતા અને તે સમયે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. ગાડીમાં બેસીને દારૂની મહેફિલ માણતા હતા. દેવગઢ બારિયા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેને હવે દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. 7 માસના ગાળામાં જ પ્રમુખ સામે દરખાસ્ત મુકાતા ખળબળાટ ફેલાઈ ગયો છે. નગરપાલિકાના અપક્ષ 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. નગરમાં પાયાની સુવિધા ન મળતી હોવાથી દરખાસ્ત કરવામાં આવી છે. દેવગઢ બારિયા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાલિકાના પ્રમુખ વિરુદ્ધ હવે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. અપક્ષના કેટલાક સભ્યો ઉમેદવારો દ્વારા જે દરખાસ્ત અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી છે, જેમાં જે કારણો લખ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે, જેમાં કોઈ જાતનું તથ્ય નહોતું અને એ બધું મારી પાસે રેકોર્ડ પર છે. કારણ કે તમામ સામાન્ય સભા મેં પહેલા જ દિવસથી વિડીયોગ્રાફીથી જે યોજી છે, એટલે મેં મારી કોઈ જગ્યા પર મનમાની નથી કરી. અને અપક્ષ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના સભ્ય હોય કોઈ તબે એ સૌએ મને સર્વસંમતિએ મારા મેન્ડેટને બહુમાન કરી અને સર્વસંમતિથી મને ચૂંટણી પ્રક્રિયામાં એમને સાથ સહકાર આપ્યો છે. આજરોજ અહીંયા અવિશ્વાસ ગઈકાલે સાંજે 7-8 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અપાઈ છે અને એના પછી અમે પ્રમુખશ્રીને 15 દિવસમાં સભા બોલાવવા માટે જાણ કરી છે. બીજી કોઈ કાર્યવાહી હાથ ધરી છે? બીજી કાર્યવાહીમાં પ્રમુખ સાહેબે જે સભ્યશ્રીની સહી છે તેમાં અસંમતિ દર્શાવી છે. ખોટી અમુક સહી હોય વિસંગતતા જેવું જણાઈ આવ્યું છે પ્રમુખ સાહેબને, તો એમને અમને એક લેટર આપ્યો છે, એ અમે તપાસ કરીએ છીએ. ક્યાં સુધી સભા બોલાવો? 15 દિવસનો ટાઈમ હોય છે પ્રમુખ સાહેબને. 15 દિવસમાં સભા બોલાવી અને મત જીતવાનો હોય છે. ગુજરાત at 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.